સમુદ્રની લહેરો ફરી બનશે સાગર ખેડૂઓની રોજીરોટીનો આધાર। 16 ઓગસ્ટથી ગુજરાતમાં માછીમારીની નવી સિઝનનો શુભારંભ થશે। 15મી ઓગસ્ટની મધરાતથી ઓનલાઈન ટોકન પોર્ટલ ખુલશે। અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 750 જેટલી નાની મોટી ફિશિંગ બોટો દરિયો ખેડવા રવાના થશે। જાફરાબાદ સહિતના બંદરો પર બોટોને રંગરોગાન અને રિપેરિંગ સાથે દરિયામાં ઉતારવાની તૈયારીઓ પૂર્ણ। મહાકાય ક્રેનથી મોટો દરિયામાં ઉતારી અને સાગર ખેડૂઓની આશા ફરી મોજા સાથે સફર ખેડશે। મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। આજથી 15 ઓગસ્ટથી કાલે અમને દરિયામાં જવાની છૂટી મળશે। ગવર્મેન્ટ ટોકન આપે છે તો અમે બધા ફિશિંગ માટે નીકળવાના છીએ। લગભગ જાફરાબાદની 20,000 માણસોની રોજીરોટી આમાં છે અને દરિયાદેવને પ્રાર્થના કરીએ કે આવતી સિઝન બધા ફિશરમેનની સારામાં સારી સિઝન જાય એવી ભગવાન પાસે દરિયાદેવને અમે પ્રાર્થના કરીએ છીએ। અને અમે હમણાં ગાંધીનગર ગયેલા ત્યારે અમારા એમએલએ સાહેબ અમારી સાથે હતા અને એવે અમને એવું કીધું અધિકારી સાહેબે કે 2 જેટલી તમારી મંજૂર થઈ ગઈ છે, લગભગ આવતા વર્ષ સુધીમાં તમારો પ્રશ્ન નિકાલ ખેતી માટેનો થઈ જશે એવી અમને બાંહેધરી આપેલી।